બી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં પીઆઈ ખાંટ સાહેબ બહેન દીકરીઓને થતી કનડગત તથા છેડતીની બાબતની ફરિયાદ તાત્કાલિક નહીં નોંધતા હોવાનું સામે આવ્યું છે। દીકરીઓના નિવેદન મુજબ ગુનો રજીસ્ટર નહીં કરી અને આરોપીઓને મદદગારી કરતા હોવા અંગે આવેદનપત્ર આપ્યું છે। જ્યારે ત્રીજા બનાવની વાત કરીએ તો તુલસીરામ ચેલાભાઈ રાજાઈના ઘરે આવીને આરોપીઓએ ગર્ભવતી મહિલાઓ પર ધોકા વડે માર માર્યો હતો। આમ બી ડિવિઝનના પોલીસ તરફથી ગુનેગારોને રોકવામાં નિષ્ફળ ગયું છે। જાણે બી ડિવિઝનનું કે પોલીસનું આવારા તત્વોમાં કોઈ ડર રહ્યો નથી। આથી સ્ત્રી પાત્ર ઉપર થતી અમાન્ય અસહ્ય વેદનાનો છલ કપટ કરી મેલી મુરાદ રાખી છેડતી કરવી, ફોન ઉપર વિભત્સ માંગણી કરવી, પોતાની હવસનો શિકાર બનાવવા, લાલચ આપવી વગેરે બાબતોમાં જાણે પોલીસનો કોઈ ડર ગુનેગારોમાં રહ્યો નથી। આ આવેદનપત્ર આપીને અમારી માંગણી છે કે બી ડિવિઝનના પીઆઈ તથા પીએસઆઈ ધાગંદ્રુ સાહેબ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સામાન્ય માણસોની પોતાની માટે ન્યાયની ભીખ માંગવી ના પડે તેવા ઈમાનદાર ઓફિસરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે। અમારી અરજી છે કે કલકત્તા જેવું આપણા ભાવનગર શહેરમાં ન થાય તે માટે સ્ત્રીઓની ફરિયાદને પ્રાથમિકતા આપી તરત પ્રભાવથી એફઆઈઆર સાચી લખીને પીઆઈ શ્રી ત્વરિત કાર્યવાહી કરે તેવા આદેશો અને સૂચનાઓ આપવાની અરજી છે। આજરોજ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। મારું નામ રાજુભાઈ વાલુભાઈ કાછેલા છે અને સ્ત્રી પાત્ર પ્રત્યે બી ડિવિઝન પોલીસ ચોકી બિલકુલ સંવેદનશીલ નથી। તેના અનુસંધાને અમે આજે એક આવેદનપત્ર આપ્યા છીએ। 6 મહિનાની અરજી આપેલી અને એ અરજીનો યોગ્ય કાર્યવાહી ના કરવાને કારણે 2 દિવસ અગાઉ બિરદાસ અને અનિલભાઈ જે ડનકટોડાવાળા છે તેને ઊંચે માથાકૂટ થઈ, સમજાવવા જેટલા માથાકૂટ થઈ, મારામારીમાં કિસ્સો પરિણમ્યો બરાબર, અને છોકરાની આંગળી કપાઈ ગઈ બરાબર। જો બી ડિવિઝને સમયસર પગલાં લીધા હોત તો આ વસ્તુ ના બનત અને આને કારણે છોકરાને આંગળી ગુમાવવી પડી, એ બહુ દુઃખદની વાત છે। એટલે એસપી સાહેબે તથા ડીવાયએસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે તાત્કાલિક પગલાં લેશું અને બી ડિવિઝનને અમે જે પણ યોગ્ય પગલાં થતા છે એ લઈશું। હવે આવનારા દિવસોમાં પ્રજાને અને સ્ત્રીઓ પ્રત્યે કેવી ભાવના અને કેવા કાયદાનો લાભ મળે છે એ હવે આવતા સમયમાં આપણને જોવા મળશે। રિપોર્ટર ફિરોઝ મલિક, એબીસી ન્યૂઝ, ભાવનગર।